સાહેબ, આ દુનિયામાં છે ને ક્યારે કોઈને હદથી વધારે પ્રેમ ના કરતા, કારણ કે તમે એમને ભૂલી નહીં શકો અને એ તમને સમય પર યાદ નહીં કરે. સાહેબ, આ દુનિયામાં કોઈને ખોવાનો ડર અને પામવાની આશા માણસને દુખીને દુખી જ રાખે છે લાઈફ ટાઈમ માટે. આ દુનિયામાં હવે કોઈની તલાશ નથી મારે. હા, આ દુનિયામાં હવે કોઈની તલાશ નથી મારે, કેમ કે લોકો ખોવાઈ નથી ગયા પણ ચાલુ બદલાઈ ગયા છે. અરે અમારી સાથે બેવફાઈ કોણ કરે સાહેબ? હા, અમારી સાથે બેવફાઈ કોણ કરે? કારણ કે અમે તો પ્રેમ જ એક બેવફા સાથે કર્યો હતો. એક સ્મશાનમાં સુંદર વાક્ય લખેલું હતું, કોઈને શું દોષ આપવો? જિંદગીમાં હેરાન કરવા વાળા પણ પોતાના હતા અને સળગાવવા વાળા પણ પોતાના જ હતા. કસમ ખાઈને કહું છું જાન, હા કસમ ખાઈને કહું છું, તને પામવામાં ને પામવામાં હું ઘણું બધું ખોઈને બેઠો છું. લવ કરી લો, લવના પ્રોમિસ કરી લો, પછી મતલબ પૂરો કરી લો, પછી મજબૂરીના નામે એકબીજાને છોડી દો. શું આને જ લોકો લવ કહે છે? મને કોઈની રાહ જોઈ નથી ગમતી. હા, મને કોઈની રાહ જોઈ નથી ગમતી, પણ જો વાત તારી આવે ને તો 7 જન્મ સુધી પણ રાહ જોવા તૈયાર છું. હું ક્યાં જઈશ તને છોડીને પાગલ? હા, હું ક્યાં જઈશ તને છોડીને પાગલ? તારા વગર 1 મિનિટ નથી જતી તો આ જિંદગી કેવી રીતે જશે? સમયનો રંગ ક્યારે બદલાય એ કોઈ નથી જાણતું સાહેબ. બાકી પોતાના હોય એ ક્યારે લાઈફમાં સાથ ના છોડે. યાદ તારી જિંદગીથી જાતી નથી. માણસને બોલવું હોય છતાં ના બોલી શકે એવું 2 બાર બને છે. કાં તો એનું હૈયું ગભરાઈ ગયું હોય, કાં તો એનું હૈયું આપણાથી ભરાઈ ગયું હોય. તારી જિંદગીથી જાતી નથી. ભક્તિ અને ભરોસો એટલો કરો કે મુસીબત પણ તમારા પર આવે ને તો ચિંતા ખુદ ઉપરવાળો કરે. સાહેબ, દુનિયા મતલબી છે, લોકોને ઓળખી લેજો, બાકી તમને ગોળ ગોળ ફેરવીને સમયની સાથે તમને પણ છોડી દેશે. સાહેબ, આ દુનિયામાં 2 લોકો ક્યારે જુદા પડે છે ખબર છે તમને? શું મજબૂરી હોય એના માટે? ના, પણ કોઈ ત્રીજો વ્યક્તિ એમની લાઈફમાં આવે ને ત્યારે જ 2 વ્યક્તિ જુદા પડે છે.